નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી મળવાનું થયું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય એકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, એમાં આજનો આપણો અભ્યાસનો ટોપિક છે ખાતાના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચર્સમાં આપણે ધંધાકીય વ્યવહાર, તેનો અર્થ, એનું વર્ગીકરણ, ત્યાર પછીના લેક્ચર્સમાં આપણે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક તેની સમજૂતી મેળવી. એના પછી આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર એને કઈ રીતે ઓળખવો તેના વિશે સમજૂતી મેળવી. અને હવે આજના લેક્ચર્સની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાતાના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. તો આવો આપણે ખાતાના પ્રકારોને સમજીએ. ખાતાના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ એકાઉન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, નામા પદ્ધતિની અંદર ખાતાના કેટલા પ્રકાર પાડવામાં આવે છે તેનો આપણે આ ટોપિકમાં અભ્યાસ કરવાનો છે. ખાતું એટલે શું તે અંગે આપણે ચેપ્ટર નંબર 1 માં પારિભાષિક શબ્દોની અંદર અભ્યાસ કરેલો છે કે ખાતું કોને કહેવામાં આવે છે. ખાતામાં વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતાનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ખાતું કોને કહેવાય તેના વિશે આપણે અગાઉ સમજૂતી મેળવી કે કોઈ ચોક્કસ બાબતને લગતા જે કાંઈ વ્યવહારો છે એને ચોક્કસ જગ્યાએ લખવામાં આવે એને આપણે ખાતું કહીએ છીએ. ત્યાર પછી ખાતાની અંદર બાળકો 3 ખાતાનો સમાવેશ થાય છે. મુખ્યત્વે વ્યક્તિ ખાતું, ત્યાર પછી માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું. આપણે એને કોષ્ટક સ્વરૂપે સમજીએ. ખાતાના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, ખાતાના મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવે છે, વ્યક્તિના ખાતા અને બીજું બિન વ્યક્તિના ખાતા. ત્યાર પછી બિન વ્યક્તિના ખાતા છે એના પણ બાળકો 2 પ્રકાર પડે છે. પેલું છે માલ મિલકતના ખાતા અને બીજું છે ઉપજ અથવા ખર્ચના ખાતા. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ખાતાના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 2. એક વ્યક્તિના ખાતા અને બીજું બિન વ્યક્તિના ખાતા. ત્યાર પછી બિન વ્યક્તિના ખાતાના પણ 2 પ્રકાર પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એક માલ મિલકતના ખાતા અને ત્યાર પછી ઉપજ ખર્ચના ખાતા. તો હવે આપણે સમજૂતી મેળવીએ કે આ દરેક ખાતામાં કોનો કોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતાઓના પ્રકારને મુખ્ય પ્રકાર ગણવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પૂછે કે નામા પદ્ધતિમાં ખાતાના કેટલા પ્રકાર છે તો તમારે આ 2 પ્રકાર યાદ રાખવાના નથી. તમારે શું યાદ રાખવાનું છે? નામા પદ્ધતિમાં ખાતાના મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા? એક વ્યક્તિનું ખાતું, ત્યાર પછી માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, નામા પદ્ધતિમાં ખાતાના કેટલા પ્રકાર પડે છે? તમારે 2 નહીં પરંતુ 3 પ્રકાર યાદ રાખવાના છે. એક વ્યક્તિનું ખાતું, ત્યારબાદ માલ મિલકતનું ખાતું અને ત્યારબાદ ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી આગળ આપણે અભ્યાસ કરીએ. આ 3 ખાતાના નિયમો હિસાબી પદ્ધતિમાં બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડિયો લેક્ચર્સમાં આપણે આ 3 ખાતાને લગતા નિયમોનો પણ અભ્યાસ કરવાનો છે કે ક્યારે કયું ખાતું ઉધાર કરવું અને ક્યારે કયું ખાતું જમા કરવું. આ નામા પદ્ધતિના ખૂબ જ અગત્યના નિયમો છે. ત્યાર પછી બાળકો, નિયમની જાણકારી મેળવતા પહેલા આ ખાતાઓ અને એના પેટા પ્રકારો અને તેમાં સમાવવામાં આવતા ખાતાઓ અંગેનો અભ્યાસ કરીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ ઉધાર જમાના નિયમો છે એનો અભ્યાસ કરતા પહેલા આપણે આ જે વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું છે એની અંદર કયા કયા ખાતાઓનો સમાવેશ થાય છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યક્તિગત ખાતા વિશે સંપૂર્ણ જાણકારી મેળવીએ. ખૂબ જ અગત્યના ખાતાના પ્રકારો છે બાળકો.
તો આપણો પહેલો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિના ખાતા, એને ઇંગ્લિશમાં પર્સનલ અકાઉન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે ધંધામાં ઉધાર કે શાખના વ્યવહાર કરવામાં આવે ત્યારે સામો પક્ષકાર વ્યક્તિ હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે ઉધાર વ્યવહાર કરીએ એટલે કે ધંધા દ્વારા કોઈ ઉધાર વ્યવહાર કરવામાં આવે ત્યારે સામેની પાર્ટી એટલે કે સામેનો પક્ષકાર છે એ કોઈ વ્યક્તિ હોય છે. દાખલા તરીકે ધંધાએ ₹5,000 નો માલ રમેશભાઈને ઉધાર વેચ્યો તો તમે જોઈ શકો છો બાળકો સામેનો પક્ષકાર રમેશભાઈ એક પ્રકારની વ્યક્તિ છે. આગળ જોઈએ આપણે આ વ્યક્તિ કુદરતી કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કુદરતી વ્યક્તિ કોને કહેવાય? મારા અને તમારા જેવી જીવંત વ્યક્તિઓ એ બધી કુદરતી વ્યક્તિઓ છે, એ તો તમે સારી રીતે જાણો છો. પરંતુ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કોને કહેવાય એ તમને હજી ખબર નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો ધંધો કુદરતી વ્યક્તિ ઉપરાંત કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ સાથે પણ વ્યવહારો કરતો હોય છે. હવે તમને મનમાં પ્રશ્ન થશે કે સર આ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ? જીવંત વ્યક્તિને તો તમે ઓળખો છો, મારા અને તમારા જેવી બધી વ્યક્તિ, દાખલા તરીકે રમેશભાઈ, કરશનભાઈ, પછી હેતલબેન, પછી રેખાબેન, આ બધી કુદરતી વ્યક્તિઓ કહેવાય. પરંતુ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં તમામ પ્રકારની સંસ્થાઓ, દુકાનો, પેઢીઓ, બેંક વગેરેનો સમાવેશ થાય છે. હવે દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે ધંધાએ ₹5,000 નો માલ રાધેશ્યામ ફર્નિચર માર્ટને વેચ્યો તો બાળકો તમે જોઈ શકો છો આ રાધેશ્યામ ફર્નિચર માર્ટ એ કોઈ જીવંત વ્યક્તિ નથી, એ એક જાતની પેઢી છે, એક જાતની સંસ્થા છે. એટલા માટે આપણે એનો સમાવેશ કેમાં કરીએ છીએ? જીવંત નહીં પરંતુ કૃત્રિમ અથવા તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં. તો બાળકો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કોને કહેવાય. હજી આપણે તેના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ઉધાર વ્યવહારના કારણે ધંધા અને અન્ય વ્યક્તિ વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. વિદ્યાર્થી મિત્રો વિકલ્પ માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. ધંધા દ્વારા જ્યારે ઉધાર વ્યવહાર કરવામાં આવે ત્યારે ધંધો અને અન્ય વ્યક્તિ વચ્ચે દેવાદાર અથવા તો લેણદારનો સંબંધ ઉભો થાય છે. એટલે કાં તો ભવિષ્યમાં પૈસા દેવાના થાય છે અથવા ભવિષ્યમાં પૈસા લેવાના થાય છે. વ્યક્તિના ખાતામાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે વ્યક્તિના ખાતામાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને કોષ્ટક સ્વરૂપે સમજીએ. સૌપ્રથમ કુદરતી કે પ્રાકૃતિક વ્યક્તિઓ, ત્યાર પછી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ અને છેલ્લે અન્ય વ્યક્તિને દર્શાવતા ખાતાઓ. આ વ્યક્તિને દર્શાવતા જ ખાતા છે બાળકો, એટલે એનો સમાવેશ વ્યક્તિગત ખાતામાં કરવામાં આવે છે. તો તમે બધા જાણો છો કુદરતી કે પ્રાકૃતિક વ્યક્તિઓ કોને કહેવાય? તમામ પ્રકારની મારા અને તમારા જેવી જીવંત વ્યક્તિઓ, એનો સમાવેશ બાળકો ક્યાં કરવામાં આવે છે? વ્યક્તિગત ખાતાની અંદર. એટલે કે આ ત્રણેય પ્રકારની વ્યક્તિઓ છે એનો સમાવેશ વ્યક્તિગત ખાતાની અંદર થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. કોમલનું ખાતું, ત્યાર પછી પંકજભાઈનું ખાતું, ત્યાર પછી ધર્મેન્દ્રનું ખાતું. તો વિદ્યાર્થી મિત્રો આ બધી કુદરતી અથવા તો પ્રાકૃતિક વ્યક્તિઓ છે અને આ બધાનો સમાવેશ કેમાં થાય છે બાળકો? વ્યક્તિના ખાતામાં થાય છે. તો તમને એવું કીધું હોય કે ₹5,000 નો માલ કોમલબેનને વેચ્યો તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડવી જોઈએ કે કોમલબેન છે એ વ્યક્તિ કહેવાય, એટલે એનો સમાવેશ વ્યક્તિગત ખાતામાં થશે. ત્યાર પછી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ વિશે બાળકો આપણે સમજૂતી મેળવીએ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ કોને કહેવાય? તો આ કોઈ જીવંત વ્યક્તિ હોતી નથી. આમાં તમામ પ્રકારની સંસ્થાઓ, દુકાનો વગેરેનો સમાવેશ થાય છે. તો આપણે એનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. તમામ પ્રકારની દુકાનો એટલે કે તમામ પ્રકારની જે દુકાનો છે એનો સમાવેશ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓમાં થાય છે. દાખલા તરીકે તમને કોઈ ઉદાહરણ આપું કે રાધેશ્યામ કરિયાણા સ્ટોર્સ. હવે ધંધાએ ₹2,000 નો માલ રાધેશ્યામ કરિયાણા સ્ટોર્સને વેચ્યો
તો બાળકો તમે જોઈ શકો છો આ રાધેશ્યામ કરિયાણા સ્ટોર્સ છે એ કોઈ જીવંત વ્યક્તિ નથી, એને અહીંયા કૃત્રિમ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે શૈક્ષણિક સંસ્થાઓ. તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે પ્રેરણા વિદ્યાલય, ત્યાર પછી દિલ્હી પબ્લિક સ્કૂલ્સ, મોદી સ્કૂલ્સ, આ તમામ પ્રકારની સંસ્થાઓ જેમાં શાળાઓ, કોલેજો વગેરેનો સમાવેશ થતો હોય છે. તો આ શૈક્ષણિક સંસ્થા પણ બાળકો કૃત્રિમ વ્યક્તિની અંદર સમાવિષ્ટ થાય છે. ત્યાર પછી બેંક, ₹5,000 બેંકમાં ભર્યા એવું તમને કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો બેંક છે એ કોઈ જીવંત વ્યક્તિ નથી, એ એક જાતની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. તો આપણે બેંકને પણ કૃત્રિમ વ્યક્તિ ગણવાની છે. ત્યાર પછી ભાગીદારી પેઢી, કંપનીઓ, ક્લબ, પછી વીમા કંપનીઓ, ત્યાર પછી નગરપાલિકાઓ, ક્લબ વગેરેનો સમાવેશ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓની અંદર થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં કોનો સમાવેશ થાય છે? તમામ પ્રકારની દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓ, બેંક, ભાગીદારી પેઢી, કંપની, ક્લબ, વીમા કંપની, નગરપાલિકાઓ વગેરેનો સમાવેશ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં થાય છે. હવે આ તમામ પ્રકારની દુકાનો એટલે આમાં વિદ્યાર્થી મિત્રો પટેલ મેડિકલ સ્ટોર્સ, પછી રાધે કૃષ્ણ કરિયાણા સ્ટોર્સ, એની પછી તમે જુઓ તો તમામ પ્રકારની જે કઈ દુકાનો છે એનો સમાવેશ તમારે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં કરવાનો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો આ બંનેને રિવાઇઝ કરીએ આપણે. કુદરતી કે પ્રાકૃતિક વ્યક્તિમાં કોનો સમાવેશ થાય છે? તમામ પ્રકારની જીવંત વ્યક્તિ. મેં અહીંયા માત્ર તમને સમજ પડે એટલા માટે 2 થી 3 ઉદાહરણ લીધા છે, બાકી તમે નામની યાદી બનાવો તો ઘણી બધી બની શકે, પણ આપણે વધારે ચર્ચા એના વિશે નથી કરવાની, તમને સમજાઈ ગયું છે. ત્યાર પછી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં બાળકો કોનો સમાવેશ થાય છે? તમામ પ્રકારની દુકાનો, સંસ્થાઓ, બેંક, ભાગીદારી પેઢી, કંપનીઓ, ક્લબ, વીમા કંપની, નગરપાલિકા વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર અન્ય વ્યક્તિઓને દર્શાવતા ખાતાઓ. અન્ય વ્યક્તિને દર્શાવતા ખાતાઓ એટલે કે અહીંયા આ પ્રકારના ખાતા છે એ કોઈ વ્યક્તિનો નિર્દેશ કરે છે એટલે એનો સમાવેશ વ્યક્તિગત ખાતામાં થાય છે. તો એમાં પહેલા આવે છે મૂડી ખાતું. વિદ્યાર્થી મિત્રો મૂડી કોને કહેવાય એના વિશેનો પરિચય છે એ તમે ચેપ્ટર 1 માં મેળવેલો કે ધંધાનો માલિક ધંધો ચાલુ કરવા માટે ધંધામાં જે રોકડ, માલ અથવા મિલકત લાવે તો એને શું કહેવામાં આવે છે બાળકો? મૂડી. હવે આ મૂડી લાવનાર કોણ છે? ધંધાનો માલિક. એટલા માટે ધંધાના માલિકનું ખાતું છે એ વિદ્યાર્થી મિત્રો ધંધામાં રાખવામાં આવતું નથી. ખાસ ધ્યાન દેશો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ધંધાના માલિકના નામનું કોઈ ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી, પરંતુ ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ વ્યવહારો કરે, ધંધામાં કાંઈ પણ વસ્તુ લાવે, રોકડ, માલ કે મિલકત, તો માલિકને દર્શાવતું કયું ખાતું દર્શાવવામાં આવે છે બાળકો? મૂડી ખાતું. એટલે કે માલિક ધંધામાં જ્યારે રોકડ, માલ કે મિલકત લાવે તો એને શું કહેવામાં આવે છે? મૂડી. એટલે આ મૂડી ખાતું છે એ કોને દર્શાવે છે બાળકો? ધંધાના માલિકને. ત્યાર પછી ઉપાડ ખાતું. ઉપાડ કોને કહેવાય? ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ, મિલકત પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જાય તો એને શું કહેવામાં આવે છે બાળકો? ઉપાડ. અને ઉપાડ ખાતું કોને દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? ધંધાના માલિકને દર્શાવે છે કે માલિક ધંધામાંથી કેટલી રકમ લઈ જાય છે એનો નિર્દેશ કરે છે. અને મૂડી ખાતું શેનો નિર્દેશ કરે છે? માલિક ધંધામાં કેટલી રકમ લાવે છે, કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનો નિર્દેશ કરે છે. ત્યાર પછી બીજા 4 ખાતાઓ બાળકો ચૂકવવાના બાકી ખર્ચાઓ. એટલે કે જે ખર્ચા તમારે હાલમાં ચૂકવવાના છે પરંતુ તમે હજી સુધી એને ચૂકવા નથી, તો એ ચૂકવવાના બાકી ખર્ચા છે એ પેઢીનું શું ગણાય છે વિદ્યાર્થી મિત્રો? દેવું ગણાય છે. દેવું એટલે કે પૈસા તમારે ચૂકવવાના છે અને કોને ચૂકવવાના છે? કોઈ વ્યક્તિને. એટલા માટે એનો સમાવેશ ક્યાં થશે? વ્યક્તિ ખાતામાં. ત્યાર પછી મળવાની બાકી આવકો. એટલે કે જે આવક તમને મળવી જોઈએ પરંતુ હજી સુધી મળી નથી, તો બાળકો આ આવકો તમારું શું કહેવાય છે? લેણું. કે આપણે પૈસા લેવાના છે પણ હજી સુધી આપણે લીધા નથી, તો એ આપણું લેણું ગણાય છે. અને કોની પાસેથી પૈસા લેવાના હોય? તમારે કોઈ વ્યક્તિ પાસેથી. એટલા માટે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થશે. ત્યાર પછી
અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ એ વિદ્યાર્થી મિત્રો લેણું ગણાય છે. એનું કારણ છે કે જે ખર્ચા તમારે ભવિષ્યમાં ચૂકવવાના હોય એ ખર્ચા તમે જો વર્તમાન સમયમાં એટલે કે હાલમાં ચૂકવી આપો તો એને આપણે અગાઉથી ચૂકવેલા ખર્ચા કહીએ છીએ. અને જે ખર્ચ અગાઉથી ચૂકવેલો છે એ પરત પણ મળી શકે છે, એટલા માટે એ આપણું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ધંધાનું લેણું. અને તમે કોઈ વ્યક્તિને અગાઉથી કોઈ ખર્ચ ચૂકવો હોય તો એ કોને ચૂકવેલો હોય? કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થાને. એટલા માટે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય. ત્યાર પછી અગાઉથી મળેલી આવકો. તો અગાઉથી મળેલી આવક કોને કહેવાય બાળકો? જે આવક તમને ભવિષ્યમાં મળવી જોઈએ પરંતુ હાલમાં અથવા વર્તમાન સમયમાં મળી ગઈ હોય તો એને શું કહેવામાં આવે છે? અગાઉથી મળેલી આવક. જે અગાઉથી મળી ગઈ એ વિદ્યાર્થી મિત્રો પરત પણ આપવી પડે આપણે, તો એને આપણે દેવું કહીએ છીએ. ટૂંકમાં આ ચાર વિગત તમને જે દેખાય છે, ચૂકવવાના બાકી ખર્ચા, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલા ખર્ચા અને અગાઉથી મળેલી આવકો, એનો સમાવેશ કયા ખાતામાં થાય છે વિદ્યાર્થી મિત્રો? વ્યક્તિગત ખાતામાં થાય છે. એટલે કે લેણા દેવાને લગતા વ્યવહારો છે. અને બીજું એક નોંધનો અભ્યાસ કરીએ આપણે. લેણા દેવાને લગતા વ્યવહારોનો સમાવેશ વ્યક્તિગત ખાતામાં થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોંધ છે કે લેણા દેવાને લગતા જે કાંઈ વ્યવહારો છે એનો સમાવેશ હંમેશા કયા ખાતામાં કરવામાં આવે છે? વ્યક્તિગત ખાતામાં કરવામાં આવે છે. એનું એક રીઝન છે, કારણ કે પૈસા લેવાના હોય અથવા પૈસા તમારે દેવાના હોય તો કોની પાસેથી લેવાના હોય? કોઈ વ્યક્તિ પાસેથી. દેવાના હોય તો કોને દેવાના હોય? કોઈ વ્યક્તિને દેવાના હોય. એટલા માટે લેણા દેવાના વ્યવહારો છે એનો સમાવેશ બાળકો વ્યક્તિગત ખાતાની અંદર કરવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ. વ્યક્તિગત ખાતામાં કોનો સમાવેશ થાય? તો સૌપ્રથમ કુદરતી કે પ્રાકૃતિક વ્યક્તિ, એમાં તમામ પ્રકારની જીવંત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ, એની અંદર તમામ પ્રકારની દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓ, બેંક, ભાગીદારી પેઢી, કંપનીઓ, ક્લબ, વીમા કંપની, નગરપાલિકાઓ વગેરેનો સમાવેશ થાય છે બાળકો. ત્યાર પછી અન્ય વ્યક્તિને દર્શાવતા ખાતાઓ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. મૂડી ખાતું કોનો નિર્દેશ કરે છે? ધંધાના માલિકનો. ઉપાડ ખાતું કોનો નિર્દેશ કરે છે? ધંધાના માલિકનો. ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચા, આ આપણું દેવું કહેવાય વિદ્યાર્થી મિત્રો પેઢીનું, કે હજી જે ખર્ચ આપણે ચૂકવવો જોઈએ પરંતુ હજી આપણે ચૂકવો નથી, એટલે કે જે ખર્ચના પૈસા હજી દેવાના બાકી છે એને દેવું કહેવાય. અને કોને દેવાના બાકી છે? કોઈ વ્યક્તિને. એટલા માટે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય. ત્યાર પછી મળવાની બાકી આવકો, જે આવક આપણને મળવી જોઈએ પરંતુ હજી સુધી નથી મળી એને મળવાની બાકી આવક કહેવાય. એ આપણું લેણું ગણાય વિદ્યાર્થી મિત્રો. અને લેણું કોની પાસેથી લેવાનું હોય? કોઈ વ્યક્તિ પાસેથી. એની જેમ જ અગાઉથી ચૂકવેલા ખર્ચા, જે ખર્ચા આપણે ભવિષ્યમાં ચૂકવવાના હોય પરંતુ હાલમાં ચૂકવી દીધા હોય એને અગાઉથી ચૂકવેલા ખર્ચા કહેવાય. એડવાન્સમાં ચૂકવેલા ખર્ચા અને અગાઉથી ચૂકવેલ ખર્ચની રકમ પરત મળી શકે એટલે પેઢીનું લેણું કહેવાય. અને કોની પાસેથી લેણું હોય વિદ્યાર્થી મિત્રો? કોઈ વ્યક્તિ પાસેથી. આગળ અગાઉથી મળેલી આવકો એક જાતનું દેવું છે વિદ્યાર્થી મિત્રો. અને આ કોને દેવાના હોય આ પૈસા? કોઈ વ્યક્તિને. એટલે આ ચારેય ખાતા છે એ અન્ય વ્યક્તિને દર્શાવે છે. એટલા માટે એનો સમાવેશ ક્યાં થાય છે? વ્યક્તિગત ખાતાની અંદર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને વ્યક્તિગત ખાતાની અંદર સંપૂર્ણ ખબર પડી ગઈ છે. તો હવે આપણે બીજો પ્રકાર માલ મિલકત ખાતાનો અભ્યાસ કરીએ. માલ મિલકતના ખાતા એનું રિયલ અકાઉન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે બાળકો. અહીં બે પ્રકારના ખાતા ઉદ્ભવે છે, એક માલના ખાતા અને બીજું મિલકતોના ખાતા. એને પણ આપણે કોષ્ટક સ્વરૂપે સમજીએ બાળકો. સૌપ્રથમ આપણે માલના ખાતા ત્યાર પછી મિલકતના ખાતાનો અભ્યાસ કરીએ. માલના ખાતા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય, વેપારી જે ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરતો હોય એને આપણે માલ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કરિયાણાનો વેપારી છે એ ઘઉં, તેલ, અનાજ, ખાંડ વગેરે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તો એને આપણે માલ તરીકે ઓળખી શકીએ. કાપડનો વેપારી છે એ કાપડની ખરીદી વેચાણનું કાર્ય કરતો હોય તો આપણે કાપડને માલ તરીકે ઓળખીએ છીએ. તો એવી રીતે
વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય એને શું કહેવામાં આવે છે બાળકો? માલ. તો માલના ખાતામાં કોનો કોનો સમાવેશ થાય છે? એક ખરીદ ખાતું, ત્યાર પછી વેચાણ ખાતું, ત્યાર પછી ખરીદ માલ પરતનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, આ ખરીદ પરત શું છે? હવે દાખલા તરીકે આપણે 10,000 રૂપિયાનું કાપડ ખરીદ્યું. આપણે કાપડના વેપારી છીએ અને આપણે 10,000 રૂપિયાનું કાપડ ખરીદીને લાવ્યા. એમાંથી 2,000 રૂપિયાનું કાપડ છે એ ખરાબ છે, પ્રિન્ટ મિસ્ટેક છે અથવા તો ડેમેજ છે. તો આપણે શું કરીશું? આ ખરીદેલો માલ છે એ આપણે વેપારીને પરત કરી દઈએ. તો એને શું કહેવામાં આવે છે? ખરીદ માલ પરત. ત્યાર પછી વેચાણ માલ પરતનું ખાતું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ગ્રાહકને માલ વેચેલો હોય અને જો એ માલ ખામી વાળો હોય અથવા તો હલકી ગુણવત્તા વાળો હોય તો ગ્રાહક આપણને માલ પરત કરે છે. તો એને શું કહેવામાં આવે છે? વેચાણ માલ પરતનું ખાતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગથી બળી ગયેલા માલનું ખાતું. ટૂંકમાં બધાની અંદર માલ આવે છે, તમે જોઈ શકો છો. ખરીદ ખાતું, ખરીદો એટલે ધંધામાં માલ આવે. ત્યાર પછી વેચાણ ખાતું એટલે કે માલનું વેચાણ કરવાનું. ત્યાર પછી ખરીદ માલ પરતનું ખાતું એટલે કે ખરીદેલો માલ પરત કરવાનો. ત્યાર પછી વેચાણ માલ પરતનું ખાતું એટલે કે વેચેલો માલ છે એ ધંધામાં પરત આવે. ત્યાર પછી આગથી બળી ગયેલા માલનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, ધંધાની અંદર ઘણી વખત આગ, ચોરી, અકસ્માત આવા બધા બનાવો બનતા હોય છે અને એમાં માલને કોઈ નુકસાન થાય તો એમાં આગથી બળી ગયેલા માલના ખાતાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ચોરીથી ગયેલ માલનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, ધંધામાં ઘણી વખત વેપારી ની શરત ચૂકથી ચોરી પણ થઈ જતી હોય છે, તો ચોરીથી ગયેલ માલનું ખાતું. ત્યાર પછી અંગત વપરાશ માટે લીધેલા માલનું ખાતું. ત્યાર પછી ધર્માદાથી ગયેલા માલનું ખાતું. ઘણી વખત ધંધા દ્વારા ધાર્મિક સંસ્થાઓને માલ આપવામાં આવે તો એને ધર્માદાથી ગયેલ માલ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા ખાતાનો સમાવેશ થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, માલના ખાતામાં કોનો સમાવેશ થાય છે? ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરતનું ખાતું, વેચાણ પરતનું ખાતું, આગથી બળી ગયેલ માલનું ખાતું, ચોરીથી ગયેલ માલનું ખાતું, અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું અને ધર્માદાથી ગયેલ માલનું ખાતું. ટૂંકમાં આ બધામાં કેન્દ્ર સ્થાને માલ છે એટલા માટે એનો સમાવેશ માલ મિલકત ખાતામાં થાય છે. ત્યાર પછી મિલકતના ખાતાનો અભ્યાસ કરીએ બાળકો. મિલકતના ખાતામાં શું આવશે? જમીન, મકાન, ત્યાર પછી પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, વાહનો, મશીનરી. આ બધી એક જાતની દ્રશ્ય મિલકતો છે વિદ્યાર્થી મિત્રો. મિલકતના ખાતામાં કોનો સમાવેશ થાય છે? દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો અને ચાલુ મિલકતો. હવે દ્રશ્ય મિલકતો કોને કહેવાય? જે મિલકત આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, એ બધી દ્રશ્ય મિલકતો. ત્યાર પછી અદ્રશ્ય મિલકતો કોને કહેવાય? તો એમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી અદ્રશ્ય મિલકતનો સમાવેશ થાય છે. ત્યાર પછી ધંધા દ્વારા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું હોય, ફાજલ નાણાંનું, શેર ડિબેન્ચરના રોકાણ, સરકારી જામીનગીરીના રોકાણ, પછી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ. તો આ બધા રોકાણો છે એનો સમાવેશ પણ મિલકતમાં કરવામાં આવે છે, એટલે કે માલ મિલકત ખાતાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકતોનો સમાવેશ પણ માલ મિલકત ખાતામાં થાય છે, જેમ કે દેવાદારો, લેણી હુંડીઓ, આખર માલનો સ્ટોક, રોકડ સિલક, બેંક સિલક. આ બધી ચાલુ મિલકતો છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થતો હશે કે સર આ ચાલુ મિલકતો એટલે શું? તો જે મિલકતનો સમયગાળો અથવા આયુષ્ય 1 વર્ષ કરતા ઓછું હોય એને શું કહેવામાં આવે છે બાળકો? ચાલુ મિલકતો. તો ફરીથી આપણે અભ્યાસ કરીએ. મિલકતના ખાતામાં કોનો સમાવેશ થાય છે? દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, ચાલુ મિલકત અને રોકાણો. તમારા 4 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, ત્યાર પછી ચાલુ મિલકત અને રોકાણો. તો દ્રશ્ય મિલકતમાં શું આવે છે વિદ્યાર્થી મિત્રો? જમીન, મકાન, પ્લાન્ટ યંત્ર, ફર્નિચર, વાહન, મશીનરી, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. ત્યાર પછી રોકાણો, એમાં શેર ડિબેન્ચરના રોકાણો, પછી બીજા કોઈ પણ રોકાણો હોય. અહીંયા મેં માત્ર એક જ નામ લખેલ છે. ત્યાર પછી ચાલુ મિલકતમાં કઈ મિલકતો આવશે બાળકો? દેવાદારો, લેણી હુંડીઓ, આખરનો સ્ટોક, રોકડ સિલક, બેંક સિલક વગેરેનો સમાવેશ થાય છે. તો તમારે માલ મિલકત ખાતામાં બાળકો એટલા ખાતા યાદ રાખવાના છે. તો તમને કોઈ પૂછે કે મશીનરીનો સમાવેશ કયા ખાતામાં થશે? વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું કે ઉપજ ખર્ચ ખાતું? તો તમારે આન્સર આપવાનો રહેશે કે મશીનરીનો સમાવેશ માલ મિલકત ખાતામાં થાય છે.
ત્યાર પછી તમને કોઈ એવું કીધું હોય કે ખરીદ માલ પરત ખાતું છે, એનો સમાવેશ ક્યાં થશે? તો એનો સમાવેશ કયા ખાતામાં થાય છે બાળકો? માલ મિલકત ખાતામાં થાય છે. ત્યાર પછી આપણે ત્રીજો અને છેલ્લો પ્રકાર ઉપજ ખર્ચ ખાતા વિશે સમજૂતી મેળવીએ. નંબર 3, ઉપજ ખર્ચના ખાતા, નોમિનલ અકાઉન્ટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે પ્રકારના ખાતા ઉદ્ભવે છે. એક ઉપજ એટલે કે આવકના ખાતા અને બીજું ખર્ચના ખાતા, આવક અને ખર્ચના ખાતા. તો એને પણ આપણે કોષ્ટક સ્વરૂપે સમજીએ. સૌપ્રથમ ઉપજના ખાતા એટલે કે આવકના ખાતા. વિદ્યાર્થી મિત્રો, આવક કોને કહેવાય? જ્યારે કોઈ પણ વસ્તુ ધંધાને મળે અથવા ફાયદો થાય તો એને આપણે આવક અથવા તો ઉપજ તરીકે ઓળખીએ છીએ. તો એના ઉદાહરણ આપણે જોઈએ. મળેલું વ્યાજ, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, ત્યાર પછી ઘાલખાદ પરત. આ બધી આવકો છે. મળેલું વ્યાજ એટલે કે ધંધાએ કોઈને ઉછીના નાણાં આપ્યા હોય અને એના ઉપર ધંધાને વ્યાજ મળે તો એ ધંધાની આવક બની જાય બાળકો. ત્યાર પછી મળેલો વટાવ એટલે કે વેપારી જ્યારે માલની ખરીદી કરવા જાય ત્યારે સામેના વેપારી પાસેથી જો કોઈ રકમ વળતર સ્વરૂપે કાપી આપવામાં આવે તો આપણને વટાવ મેળો કહેવાય બાળકો, આપણા માટે ફાયદો કહેવાય. ત્યાર પછી મળેલ ડિવિડન્ડ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ડિવિડન્ડ શબ્દ નવો છે, તમને ખ્યાલ નહીં હોય ડિવિડન્ડ કોને કહેવાય, તો આપણે એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ છે એ શેર પર આપણને મળે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ એક જાતની આવક છે. જ્યારે આપણી પેઢીએ કોઈ કંપનીના શેરમાં રોકાણ કરેલું હોય તો આપણને વળતર સ્વરૂપે જે મળે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ. ઉદાહરણ તરીકે તમે બેંકમાં પૈસા મૂકો તો તમને વળતર સ્વરૂપે શું મળે છે? વ્યાજ. પરંતુ જો તમે કોઈ કંપનીના શેર્સમાં રોકાણ કરેલું હોય, કોઈ કંપનીના શેર લીધેલા હોય તો એમાં તમને વળતર સ્વરૂપે જે મળે એને શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ. ત્યાર પછી મળેલું ભાડું એટલે કે કોઈ તમે મિલકત ભાડે આપેલી હોય, મકાન, દુકાન, આવી કોઈ મિલકત ભાડે આપી હોય અને તમને જે કાંઈ ભાડું મળે એ પણ આવક કહેવાય. ત્યાર પછી મળેલું કમિશન, મળેલી દલાલી, ઘાલખાદ પરત, આ બધી પેઢીની આવક ગણાય છે. ત્યાર પછી ખર્ચનો ખ્યાલ મેળવીએ આપણે. ખર્ચના ખાતામાં કોનો સમાવેશ થશે? ચૂકવેલો પગાર. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે ધંધાની અંદર ઘણા બધા કર્મચારી કાર્ય કરતા હોય છે અને એને વળતર સ્વરૂપે આપણે પગાર ચૂકવવો પડે છે. તો એ ચૂકવેલો પગાર છે એ ધંધાનો ખર્ચ ગણાય છે, એટલે એનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થાય છે. ત્યાર પછી ચૂકવેલી મજૂરી એટલે કે આપણે કોઈ મજૂરને મજૂરી જ્યારે પણ ચૂકવીએ ત્યારે પણ એ ધંધાનો ખર્ચ બની જાય છે. ત્યાર પછી ચૂકવેલું વ્યાજ. આપણે કોઈ લોન લીધી હોય બેંક પાસેથી અથવા કોઈ વ્યક્તિ પાસેથી તો એને આપણે વ્યાજ ચૂકવવું પડે છે. ચૂકવેલું ભાડું. આપણી દુકાન અથવા ધંધાનું જે સ્થળ છે એ ભાડેથી રાખેલું હોય તો આપણે ભાડું ચૂકવવું પડે, એ ખર્ચ બની જાય. ત્યાર પછી ચૂકવેલું કમિશન, ચૂકવેલી દલાલી, વીમા પ્રીમિયમ, કરવેરા. તમે કોઈ મિલકતનો વીમો લીધેલો હોય તો તમારે પ્રીમિયમ ચૂકવવું પડે. તમારે ગવર્મેન્ટ્સને દર વખતે ટેક્સીસ એટલે કે કરવેરાની ચૂકવણી કરવી પડે છે. ત્યાર પછી જાહેરાત ખર્ચ. તમારે માલનું વેચાણ વધારવા માટે પબ્લિસિટી કરવી પડે છે, જાહેરાત કરવી પડે છે. ઘણી વખત ધર્માદો પણ કરવો પડતો હોય છે ધાર્મિક સંસ્થાઓને, તો એનો ખર્ચ. ત્યાર પછી આપેલો વટાવ એટલે કે માલ વેચવા માટે તમારે ઘણી વખત કસ્ટમરને ડિસ્કાઉન્ટ આપવું પડે છે, એ પણ પેઢીનો ખર્ચ બને છે બાળકો. ત્યાર પછી સ્ટેશનરી ખર્ચ એટલે કે ધંધાની અંદર તમે જે કાંઈ ચોપડા, ફાઇલ્સ આવી બધી વસ્તુ લાવો છો એ સ્ટેશનરી ખર્ચ ગણાય છે. તમે જે કાંઈ મિલકત વાપરો છો એ મિલકત ઘસાય છે એટલે એનો ઘસારો. ત્યાર પછી ઘાલખાદ, એક જાતનું નુકસાન છે, એનો પણ સમાવેશ આપણે ખર્ચની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખર્ચમાં તમારે આટલા મુખ્ય નામ યાદ રાખવાના છે. ફરીથી આપણે જોઈએ ઉપજના ખાતામાં કોનો સમાવેશ થશે? મળેલું વ્યાજ, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી અને ઘાલખાદ પરત. તમામ પ્રકારની આવકનો સમાવેશ ક્યાં થશે? ઉપજ ખર્ચ ખાતામાં. ત્યાર પછી ખર્ચના ખાતા જોઈએ. ખર્ચ કેવા કેવા હોઈ શકે? ચૂકવેલ પગાર, મજૂરી, ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ ભાડું, ચૂકવેલ કમિશન, ચૂકવેલ દલાલી, વીમા પ્રીમિયમ, કરવેરા, જાહેરાત ખર્ચ, ધર્માદા ખર્ચ, આપેલ વટાવ, સ્ટેશનરી ખર્ચ, મિલકતોનો ઘસારો, ત્યાર પછી ઘાલખાદ. આ બધા ખર્ચને લગતા ખાતા છે. તો વિદ્યાર્થી મિત્રો,
ઉપજ અને ખર્ચના આપણે જેટલા ઉદાહરણ જોયા આ બધાનો સમાવેશ કયા ખાતામાં થાય છે? ઉપજ ખર્ચ ખાતામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર્સને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાતાના ઉધાર અને જમાના નિયમોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા લેક્ચર્સમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.